સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરમ રોગથી 2 બાળકોના મોત। સાબરકાંઠામાં પણ શંકાસ્પદ ચાંદીપુરમ રોગથી 2 બાળકોના મોત। બાળકોના નિષ્ણાંતોના મત અનુસાર ચાંદીપુરમ રોગ 1965માં પ્રથમ મહારાષ્ટ્રના ચાંદીપુરમ ગામમાં 2 બાળકોમાં જોવા મળ્યો હતો। આ રોગના લક્ષણો તાવ આવવો, ઉલટી થવી, અશક્તિ આવવી અને ખેંચ આવવી જેવા છે। આ રોગ 5 થી 14 વર્ષના બાળકોમાં ફેલાય છે। વધુ પડતો આ રોગ ચોમાસામાં ફેલાય છે। બાળકને તાવ, ખેંચ, ઉલટી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક બાળકોના ડૉક્ટર પાસે પ્રાથમિક સારવાર આપવામાં આવે તો બાળકોનું જીવન બચાવી શકાય છે। અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગે જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરી છે। જિલ્લા આરોગ્ય વિભાગે અરવલ્લી જિલ્લામાં જે બાળકોના મૃત્યુ થયા હતા તે બાળકોના લોહીના સેમ્પલ પુણા ખાતે મોકલવામાં આવ્યા। એ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। મારું નામ ડોક્ટર નિલય પટેલ, ચિરાઈ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે હું બાળરોગ નિષ્ણાંત તરીકેની સેવા આપી રહ્યો છું। હાલ આજકાલના સમયમાં હમણાં એક નવો વાયરસ કે જે ચાંદીપુરમ નામથી ઓળખાય છે એ હમણાં થોડો આ એરિયામાં અને જે બધા ડ્રેનેજ વાળા જે એરિયા છે કે ગામડાઓ વિસ્તારોમાં પણ હમણાં આપણે સાવચેતી ધરી અને જોવું જોઈએ। હવે આ જે ચાંદીપુરમ જે વાયરસ છે તો એના વિશેની હું થોડી માહિતી તમને આપું તો ચાંદીપુરમ જે વાયરસ છે તો એના લક્ષણો બાળકોમાં તાવ આવવો, ઉલટી થવી, બાળકોમાં ખેંચ આવવી, બાળક ઢીલું થવું, બાળક સૂતું રહે, આવા જો લક્ષણો લાગે તો આપણે તાત્કાલિક ધોરણે આપણા નજીકના જે સરકારી હોસ્પિટલ હોય અથવા તો પ્રાઇવેટમાં બાળરોગ નિષ્ણાંતને બતાવી અને બાળકોના હોસ્પિટલમાં ત્યાં બતાવીને આગળ એની જરૂરી સારવાર લેવી જોઈએ। હાલ આપણા જે પ્રમાણે આ એરિયામાં 1-2 કેસ કદાચ નોંધાયા હોય તો આપણે અહીંયા સર્વે સરકારી કામગીરી અત્યારે ચાલુ જ છે અને એ સરકારી કામગીરી દરમિયાન પણ અથવા તો કોઈ પણ હોસ્પિટલમાં આવા કેસ મળે તો તરત જ આપણે એનું આગળ નિરાકરણ કરી અને એમાં જોડાવું જોઈએ। ચાંદીપુરમ વાયરસ જે છે એ શરૂઆત પહેલા 1965માં ચાંદીપુરમ ગામ મહારાષ્ટ્રમાંથી આ શોધાયેલો છે। એ વખતે ત્યાં 2 બાળકોમાં આ થયો છે। જે પ્રમાણે મેં તમને સમજાવ્યું પ્રમાણે આ લક્ષણો 2 વધારે મેઇન છે કે જે તાવ આવવો, ઉલટી થવી, ખેંચ થવું અને બાળક બેભાન થવું, આ વસ્તુ મેઇન હોય છે। બરાબર। નિવારણના ઉપાયોમાં એ છે કે જો આવું તમને સિમ્પટમ્સ લાગે તો તાબડતોબ નજીકના જે પણ દવાખાના હોય એમાં એક વખત આપણે બાળકોના ડોક્ટર અથવા તો સરકારી પીએચસી હોય, સીએચસી હોય, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય તો ત્યાં આપણે બતાવી અને એક વખત આગળની સારવાર ચાલુ કરવી જોઈએ અને જરૂરી ત્યાં જો લાગશે તો આપણે એના રિપોર્ટ માટે આગળના પગલાં લેવા પડે। કારણો આમાં જનરલી આ સિઝન આ હોય છે જે ચોમાસું સિઝન હોય તો એમાં આઉટબ્રેક આ રીતના થતા હોય છે તો એમાં સરકાર અત્યારે એની કામગીરી જે છે સર્વે એ અત્યારે ભરી અને એ ચાલુ છે એનું કામ। આ રોગ આમ જીવલેણ રોગ ગણાઈ શકાય કેમ કે આના જે પ્રોગ્નોસિસ એટલે જે આગળ જે લેટ પડીએ છીએ તો આમાં આપણો જીવલેણ રોગ ગણી શકાય। આનો જે પ્રોગ્નોસિસ છે 50 થી 70% જેવું હોય છે।